સ્વાગત છે આપ સૌનું. તાજેતરમાં જીએમઆરસી દ્વારા એક રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવી છે. જીએમઆરસી દ્વારા અહીંયા જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જુનિયર એન્જિનિયર મેકેનિકલ અને એસસીટીઓ માટે કોમન પેપર હશે, જેમાં અલગ અલગ બ્રાન્ચો હશે: મેકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ. ક્લિયર? આજના લેક્ચરમાં આપણે આના સિલેબસની ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો લેટ્સ સી. હવે જો આનો જે સિલેબસ આપેલો છે એ કોમન હશે જુનિયર એન્જિનિયર અને એસસીટીઓ માટે. તો ગુજરાતી લેંગ્વેજમાં 20 પ્રશ્નો હશે અને 20 ક્વેશ્ચન. કેટલા ક્વેશ્ચન હશે? 20 ક્વેશ્ચન હશે. પેપર ઇંગ્લિશમાં હશે. યાદ રાખજો. લોજિકલ એબિલિટી રીઝનિંગ 20 ક્વેશ્ચન હશે, 20 માર્ક્સ તમને અપાવશે. ગણિત આ પણ ઇંગ્લિશમાં જ હશે. 20 ક્વેશ્ચન, 20 માર્ક્સ તમને અપાવશે. ઇંગ્લિશ, જનરલ ઇંગ્લિશ 20 ક્વેશ્ચન, 20 માર્ક્સ અપાવશે. અને જે ટેકનિકલ છે અલગ અલગ બ્રાન્ચ માટે, એ ટેકનિકલ કેટલા માર્ક્સનું છે? માત્ર ને માત્ર 40 માર્ક્સનું છે. એટલે તમારે ફોકસ જે છે નોન ટેકના જેટલા બી સબ્જેક્ટ છે એના પર તમે વધારે ફોકસ રાખવાનું છે. ટોટલ 120 માર્ક્સનું પેપર હશે. ક્લિયર? મેન્ટેનન્સ જો અહીંયા જો આ ડિપ્લોમા માટે છે, આ પોસ્ટ ડિપ્લોમા સ્ટુડન્ટ માટે. એમાં પણ ટોટલ તમે જુઓ 20, 15, 10, 15, 40 એમ 100 માર્ક્સનું પેપર હશે. ગુજરાતી લેંગ્વેજ 20 માર્ક્સનું હશે. લોજિકલ એબિલિટી રીઝનિંગ 15 માર્ક્સનું હશે. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 10 માર્ક્સનું હશે. જનરલ ઇંગ્લિશ એ 15 માર્ક્સનું હશે. ટેકનિકલ એ 40 માર્ક્સનું હશે. ક્લિયર? ટોટલ 100 માર્ક્સનું 2 કલાકનું હશે અને અંગ્રેજીમાં હશે. ઇંગ્લિશ ભાષામાં હશે, અંગ્રેજી ભાષામાં. લેંગ્વેજ આ હશે. ક્લિયર થાય છે કે નહીં? તો તમારે સમજવાનું છે ખાસ તમારા ટોપિક કયા હશે. 40 માર્ક્સનું જે છે એમાં ટોપિક કયા હશે એની આપણે ચર્ચા કરી લઈએ. ટોપિક કયા હશે તો ખાસ સમજજો. જો ફિઝિક્સ હશે, એમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગ હશે, કમ્પ્યુટર એપ્લિકેશન, વર્કશોપ, મેથેમેટિક્સ, એન્જિનિયરિંગ મેઝરમેન્ટ, એન્જિનિયરિંગ મેકેનિક્સ, ફિઝિકલ એનાલિટિક, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી હશે, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ મટીરિયલ કોમ્પોનન્ટ્સ હશે, એસેન્શિયલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી હશે અને સેસ્મિક એન્જિનિયરિંગ હશે, બેઝિક્સ ઓફ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી હશે, મેકેનિકલ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર વર્કશોપ પ્રેક્ટિસ, બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. યાદ રાખજો. ક્લિયર? તો આ તમારો સિલેબસ છે. અહીંયા આ જે સિલેબસ આપેલો છે ને, આ સિલેબસ એ જે ડિપ્લોમા માટેની પોસ્ટ છે એના માટેનો આ સિલેબસ છે. અહીંયા ફંડામેન્ટલ ઓફ કમ્પ્યુટર, બેઝિક્સ ઓફ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક વર્કશોપ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ્સ, બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, એપ્લાઇડ મેથેમેટિક્સ, મિકેનિકલ ડ્રાફ્ટિંગ. એટલે આ ડિટેલમાં આપણે સિલેબસની ચર્ચા કરી. યાદ રાખજો, ટોટલ 120 માર્ક્સનું પેપર હશે અને એક્ઝામ 1 થી 2 મહિનામાં આ લોકો એક્ઝામ લઈ લેતા હોય છે. 2 મહિનામાં આ લોકો એક્ઝામ લઈ લેતા હોય છે. અને આની જે પ્રોસેસ હોય છે એ ખૂબ જ ઝડપી હોય છે. ઝડપી પ્રોસેસ. એટલે ફટાફટ તમને ઓર્ડર પણ આપી દેશે, એટલે મેડિકલ પણ થઈ જશે. ઇન શોર્ટ 6 મહિનામાં
કેટલા 6 મહિનામાં તમારી પાસે જોબ હશે. ક્લિયર? કેમ કે GMRC નું જે કામકાજ છે ખૂબ જ ઝડપી છે અને ટોટલ 80+ જગ્યાઓ છે સ્ટેશન ઓપરેટર માટે અને 4 જગ્યા ઇલેક્ટ્રિકલ જુનિયર એન્જિનિયર માટે 4 જ જગ્યાઓ છે. આ લોકો વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરતા હોય છે 1 વર્ષ સુધી વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરતા હોય છે. 1 વર્ષ સુધી, યાદ રાખજો, 1 વર્ષ સુધી વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરતા હોય છે. તો ખ્યાલ આવ્યો કે નહીં? સિલેબસમાં તમને ખ્યાલ આવી ગયો હશે. 120 માર્ક્સનું પેપર હશે, 120 માર્ક્સનું એટલે 120 ક્વેશ્ચન હશે, 2 કલાકનો સમયગાળો હશે, પેપર અંગ્રેજી ભાષામાં હશે. ક્લિયર થાય છે કે નહીં? આ ડિટેલમાં એનો સિલેબસ છે. ટેકનિકલનો પણ સિલેબસ તમે જોઈ શકો છો. જેટલી બ્રાન્ચ છે એ બધી બ્રાન્ચના અહીંયા ફોર્મ ભરશે. ક્લિયર? અને 2 વર્ષ પછી તમારી સેલરી રેગ્યુલર જે નક્કી કરેલી હશે એ પ્રમાણે તમારી સેલરી થઈ જશે. સ્ટાર્ટિંગમાં તમારી સેલરી 16,000ની આસપાસ હશે 2 વર્ષ સુધી, 16,000. ક્લિયર? ત્યાર પછી તમારી ફૂલ સ્કેલ થઈ જશે. ક્લિયર? તો આ વાત આપણે જે કરી એ આપણા સિલેબસની ચર્ચા કરી. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, જય હિન્દ, જય ભારત.